તો પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં નવનિર્મિત અતિથિ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગોધરા શહેરમાં આવેલા અતિથિ ગૃહ નાનું હોવાથી અન્ય બિલ્ડિંગ બનાવવાની જરૂર ઉદ્ભવી હતી, જેને લઈને 2020માં રૂપિયા 6.17 કરોડના ખર્ચે નવીન અતિથિ ગૃહનું મકાનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। 4 વર્ષ જેટલા સમયગાળામાં 4 વીઆઈપી સ્વીટ રૂમ, 4 વીવીઆઈપી સ્વીટ રૂમ સહિત કોન્ફરન્સ રૂમ ધરાવતું નવીન અતિથિ ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે, જેની રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવીન અતિથિ ગૃહ તૈયાર થતાં આગામી સમયમાં ગોધરા ખાતે આવતા વીવીઆઈપી અને વીઆઈપી મહાનુભાવો તેમજ સરકારી કામકાજ અર્થે આવતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અધિકારીઓને રોકાણ માટેની સુવિધાઓ મળી રહેશે। ગોધરા મુકામે અદ્યતન સુવિધાથી સજ્જ એવો વિશ્રામ ગૃહ સ્ટેટ બજેટમાં 6 કરોડ 17 લાખમાં જે બન્યું છે। 4 વીઆઈપી રૂમ બન્યા છે, 4 બીજા એ છે ભોજન ખંડ અને સાથે સાથે સભાખંડ પણ વ્યવસ્થિત અહીંયા બનાવવામાં આવ્યો છે। અદ્યતન સુવિધાથી યુક્ત ત્યાં ગોધરામાં પહેલીવાર આજે સ્ટેટ આરએમબીના માધ્યમથી આજે બન્યું છે સર્કિટ હાઉસ, એનો લાભ આપણા બધાને મળશે।